ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાંના પ્રેમ મહાયોગ નામના 59માં અધ્યાયની કથાનો વિડીયો. પ્રથમ હું મારો પરિચય આપું છું. મારું નામ વલ્લભભાઈ ડાયાભાઈ ધામેલિયા છે. મારો જન્મ હિન્દુસ્તાનના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના મઢડા ગામે લાટવાળા નામથી ઓળખાતા પટેલ પરિવારમાં થયેલ છે. હું પાલિતાણા મુકામે દસ્તાવેજ લખવાનો ધંધો કરતો હતો. હાલ સુરત મુકામે મારા સંતાનો સાથે સુખેથી મારું નિવૃત્ત જીવન પસાર કરી રહ્યો છું. કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રના રૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં 1400 સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી આજ સુધી વર્તમાનમાં હરપળ પુરવાયેલા રહેતા તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડો, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવાણુઓ, કીટાણુઓ, વાનરો, વાંદરો અને માછલીઓના નર અને માદાના અંડકોશ દ્વારા માદા સ્થૂળ દેહના ગર્ભાશયમાં સર્જન પામતા નર અને માદાના ભૂણરૂપી સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં શારીરિક, માનસિક અને વાણિજ્ય પ્રકારે સકલ સૃષ્ટિના નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરેલા નર અને માદાના જીવો અરસપરસ પ્રેમ, પ્યાર, સ્નેહ અને માયાની ભાવનાના બંધનોથી એકબીજા સાથે આજીવન જોડાયેલા રહે તે માટે પ્રેમ નામની વેબસાઇટો 1400 સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી આજ સુધી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોની અધ્યક્ષતામાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેશે. આ રીતની પ્રેમ નામની વેબસાઇટોના પ્રભાવથી નર અને માદાના જીવોએ ધારણ કરેલા પોતાના નર અને માદાના સ્થૂળ દેહોએ આ રીતની પ્રેમ નામની વેબસાઇટોના પ્રભાવથી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરેલા નર અને માદાના જીવોમાં પતિ પ્રત્યે, પત્ની પ્રત્યે, માતા પ્રત્યે, પિતા પ્રત્યે, ભાઈ પ્રત્યે, ભાભી પ્રત્યે, વેવાણ પ્રત્યે, વેવાય પ્રત્યે, ભાભી પ્રત્યે, બહેન પ્રત્યે, બનેવી પ્રત્યે, પુત્ર પ્રત્યે, પુત્રી પ્રત્યે, મામા પ્રત્યે, મામી પ્રત્યે, ફઈ પ્રત્યે, ફુવા પ્રત્યે, નાના પ્રત્યે, નાની પ્રત્યે, વેવાય પ્રત્યે, વેવાણ પ્રત્યે, સંબંધીઓ પ્રત્યે, પશુઓ પ્રત્યે, પક્ષીઓ પ્રત્યે, પ્રાણીઓ પ્રત્યે, કુટુંબ પ્રત્યે, કબીલા પ્રત્યે, દેશ પ્રત્યે, પ્રદેશ પ્રત્યે, રાજ્ય પ્રત્યે, ભગવાન પ્રત્યે, પ્રકૃતિના ગુણધર્મો પ્રત્યે, જાતિ પ્રત્યે, પૂર્ણ બ્રહ્મ પ્રત્યે, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો પ્રત્યે, શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો પ્રત્યે બ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા અરસપરસ પ્યાર, સ્નેહ અને માયા આપોઆપ પ્રગટ થાય છે. આ રીતના નર અને માદાના જીવો ખરેખર ત્યાગી, સંન્યાસી, તપસ્વી અને સાધુ કહેવાય છે. કારણ કે તેઓ આખી સકલ સૃષ્ટિના જીવો પ્રત્યે પ્રેમની લાગણી પ્રગટ કરતા રહે છે. આ રીતની પ્રેમ નામની વેબસાઇટોના પ્રભાવથી સકલ સૃષ્ટિના જીવોમાં પ્રગટ થતી પ્રેમ, પ્યાર, સ્નેહ અને માયાના માધ્યમથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા નર અને માદાના જીવોમાં પરસ્પરના વાદ વિવાદ, ઘર્ષણ,
સંઘર્ષ, કજિયા, કંકાસ, વેર, ઝેર, દ્વેષ, ઈર્ષા, ધૃણા, કપટ, લોભ, લાલચ, સ્વાર્થ, હિંસા અને સત્યનો આપોઆપ અંત આવે છે અને સકલ સૃષ્ટિના જીવો સકલ સૃષ્ટિના જીવોમાં અખંડ સુખ, શાંતિ અને આનંદનો ઉદય થાય છે. આથી આ રીતે સકલ સૃષ્ટિ વસુદેવ કુટુંબકમના સિદ્ધાંત મુજબ વિરાટ કુટુંબનું સ્વરૂપ વર્તમાનમાં હરપળ ધારણ કરે છે. આ રીતની પ્રેમ નામની વેબસાઇટોના પ્રભાવથી કૃષ્ણરૂપી આત્માસમ સૂક્ષ્મ દેહોના પ્રેમ, પ્યાર અને સ્નેહ અને માયામાં ડૂબેલા નરસિંહ મહેતાએ ગાયું છે કે પ્રેમ રસ પાને તું મોરના પીસધર તત્વનું ટૂંપણું તુચ્છ લાગે. આ રીતની પ્રેમ નામની વેબસાઇટોના પ્રભાવથી મીરા પણ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના પ્રેમ, પ્યાર, સ્નેહ અને માયામાં ડૂબેલી રહેતી હતી. અને આ રીતનો પ્રેમ, પ્યાર, સ્નેહ અને માયા ઈશ્વરનું સ્વરૂપ છે. આ રીતના પ્રેમ નામની વેબસાઇટોના પ્રભાવથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના આધિપત્યવાળા સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા નર અને માદાના જીવોએ અરસપરસ પ્રેમ, પ્યાર, સ્નેહ અને માયાના ભાવને પ્રગટ કરવા માટેનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કોઈ પણ પ્રકારના ધર્મગુરુઓની ગુલામી કરવાની જરૂર નથી રહેતી, તેમજ કોઈ પણ પ્રકારના સંપ્રદાયોમાં જોડાવાની જરૂર રહેતી નથી, તેમજ કોઈ પણ પ્રકારની સ્કૂલો, કોલેજો, યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરવાની જરૂર રહેતી નથી. માત્ર સંપ્રદાયો એ એક પાખંડ છે. હવે હું તમને ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાંના પ્રેમ મહાયોગની ભૂમિકા, મહત્વ, કાર્ય, સ્થાન અને સ્થિતિ વિશે ભગવાને જણાવેલા 59મા અધ્યાયની કથા સંભળાવું છું. વલ્લભ કહે, હે સુપર પાવર, હવે મને પ્રેમ મહાયોગ વિશે સમજાવો અને પ્રેમ મહાયોગના યોગથી દ્રશ્યમાન દેહો પર પડતી અસરો વિશે સમજાવો અને પ્રેમ મહાયોગથી સૂક્ષ્મ દેહો પર પડતી અસરો વિશે સમજાવો. સુપરવાઇઝર કહે કે હે વલ્લભ, હવે હું તને પ્રેમ મહાયોગ વિશે સમજાવું છું અને પ્રેમ મહાયોગથી દ્રશ્યમાન દેહો પર પડતી અસરો વિશે સમજાવું છું અને પ્રેમ મહાયોગથી સૂક્ષ્મ દેહો પર પડતી અસરો વિશે સમજાવું છું. સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી વર્તમાનમાં હરપળ પ્રેમરૂપી નાદ બ્રહ્મ સકલ સૃષ્ટિ સૂક્ષ્મ બ્રહ્માંડ અને દ્રશ્યમાન બ્રહ્માંડમાં અને નર માદાના સ્થૂળ દેહોમાં પ્રસરેલો રહે છે અને પ્રેમરૂપી નાદ બ્રહ્મના પ્રભાવથી સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ નર અને માદાના જીવોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવો પરસ્પર દૈહિક સંબંધો બાંધીને એકમેક થઈને સંસાર ચક્રરૂપી મહારાસ રચતા રહે છે. અને આ રીતના દિવ્ય પ્રેમરૂપી બ્રહ્માનંદના માધ્યમથી વર્તમાનમાં હરપળ રચાતા રાજથી દ્રશ્યમાન બ્રહ્માંડ રસાળ, હેતાળ, ભાવમય અને પ્રિય સ્વરૂપને ધારણ કરતું રહે છે. અને પ્રેમ રસમાં પાગલ થયેલા દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવો પોતાના દ્રશ્યમાન દેહોનો અને પોતાના દ્રશ્યમાન દેહોની અંગ પીડા, મુશ્કેલીઓ અને સંકટોને ભૂલીને મહા આનંદ સ્વરૂપમાં દ્રશ્યમાન દેહોના માધ્યમથી શારીરિક નાચ કરતા રહેશે. અને પ્રેમરૂપી નાદ બ્રહ્મના પ્રભાવથી સૂક્ષ્મ દેહો દ્રશ્યમાન દેહોરૂપી સૂક્ષ્મ દેહો અને જીવો દ્રશ્યમાન દેહોરૂપી જીવન જેલમાં આજીવન કેદી બનીને પુરાયેલા રહેશે. સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહોમાં રહેલા
સૂક્ષ્મ દેહોને જીવોને વર્તમાનમાં હરપળ પ્રેમ રસનું પાન કરાવવા સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી વર્તમાનમાં હરપળ દૃશ્યમાન દેહોમાં પ્રેમ નામની ખરુના ખરુ પ્રકારની વેબસાઇટો પ્રગટ થતી રહે છે અને સૂક્ષ્મ દેહો અને જીવોને પ્રેમ રસથી તરબોળ કરતી રહે છે અને પ્રેમ રસના પ્રભાવથી દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવો પ્રેમ રસમાં તરબોળ થઈને ભૌતિક જગતના સુખો સમૃદ્ધિઓ સંપત્તિઓ મોજો અને મસ્તીઓથી ભરેલા શારીરિક માનસિક અને વાણિજ્ય પ્રકારના ભોગો વૈભવો વિલાસોને ભોગવવામાં રસ્યા પસ્યા રહે છે અને સૂક્ષ્મ બ્રહ્માંડને ભૂલતા રહે છે. સકલાનંદ દૃશ્યમાન બ્રહ્માંડના તમામ દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવોને પોતાના દૃશ્યમાન દેહોને મળતા ભૌતિક ભોગો વૈભવો વિલાસો સાધનો સગવડો સંપત્તિ અને સમૃદ્ધિરૂપી ફળો અને સૂક્ષ્મ દેહો અને જીવોના ખોરાકરૂપી સુખ આરોગ્ય આનંદ શ્રદ્ધા નિત્યાનંદ મુક્તાનંદ અખંડાનંદ સ્વર્ગ ભક્તિ ધ્યાન અને બ્રહ્માંડ રૂપી ફળોમાં રુચિ લગાવ અને આકર્ષણ ઉત્પન્ન કરવા માટે સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી વર્તમાનમાં હરપળ પ્રેમ નામની વેબસાઇટો દૃશ્યમાન દેહોમાં પ્રગટ થતી રહે છે અને સૂક્ષ્મ દેહોને પ્રેમના બંધનોથી ભૌતિક જગતના માયાવી બંધનોમાં બાંધી રાખે છે. દૃશ્યમાન બ્રહ્માંડના દૃશ્યમાન દેહોના નવનિર્માણ માટે નર અને માદાના દૃશ્યમાન દેહોના પરસ્પરના સમાગમથી ની ભાવના અને પ્રક્રિયાને ઉત્તેજિત કરવા માટે સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી વર્તમાનમાં હરપળ પ્રેમ નામની વેબસાઇટો દૃશ્યમાન દેહોમાં પ્રગટ થતી રહે છે અને નર અને માદાના દૃશ્યમાન દેહોમાં સૂક્ષ્મ દેહોના અને જીવોના માધ્યમથી પરસ્પર પ્રેમ રસ પ્રગટ કરીને સમાગમની પ્રક્રિયા કરવા પ્રેરતી રહે છે અને પ્રેમ નામની વેબસાઇટોના પ્રભાવથી વર્તમાનમાં હરપળ દૃશ્યમાન બ્રહ્માંડના દૃશ્યમાન દેહોનું નવનિર્માણ થતું રહેશે અને પ્રેમરૂપી વેબસાઇટોના પ્રભાવથી નર અને માદાના દૃશ્યમાન દેહોમાં પ્રેમ રસ પ્રગટ થતો રહેશે અને પ્રેમ રસના પ્રભાવથી દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો પોતાના નવનિર્માણ પામતા બાળ શિશુને પ્રેમ રસના સરોવરમાં ડૂબાડી રાખે છે અને પ્રેમરૂપી નાદ બ્રહ્મની છત્રછાયામાં સકલાનંદ દૃશ્યમાન બ્રહ્માંડ વર્તમાનમાં અર્પણ રચાતું વિકસતું અને વિસ્તાર પામતું રહે છે. સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી પસારિત થતી પ્રેમરૂપી વેબસાઇટોના પ્રભાવથી સકલાનંદ દૃશ્યમાન બ્રહ્માંડના તારાઓ સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ પિંડો વનસ્પતિઓ વૃક્ષો ઝાડો છોડો વેલાઓ ઘાસો શેવાળો પ્રાણીઓ પશુઓ પક્ષીઓ કીટાણુઓ જીવાણુ અણુ પરમાણુ અને માનવો વાંદરો અને માછલીઓના દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવો પ્રેમ રસથી વર્તમાનમાં હરપળ તરબોળ બનેલા રહેશે અને સૂક્ષ્મ દેહોને જીવો પોતાના દૃશ્યમાન દેહોના માધ્યમથી પરસ્પર પ્રેમના બંધનોથી બંધાયેલા રહેશે અને પ્રેમ રસના પ્રભાવથી પોતાના કુટુંબીઓ સગાઓ મિત્રો સંતાનો અને આશ્રિતોને વર્તમાનમાં હરપળ પ્રેમ રસનું પાન કરાવતા રહેશે અને સૂક્ષ્મ દેહો અને જીવો પોતાના દૃશ્યમાન દેહોના માધ્યમથી પરસ્પર પ્રેમ રસમાં મુગ્ધ થઈને ભૌતિક જગતના બંધનોમાં આજીવન બંધાયેલા રહેશે અને દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને અને જીવોને પ્રીત હેત પ્યાર સ્નેહ વાલ અને ભાવથી દૃશ્યમાન દેહો કુટુંબથી સમાજથી જ્ઞાતિથી ધર્મથી પંથથી વાડાથી ને સંપ્રદાયથી એકબીજા સાથે વર્તમાનમાં અડપળ જોડાયેલા રાખે છે અને સૂક્ષ્મ દેહોને જીવો પોતાના દૃશ્યમાન દેહોને મંગળ ભવનરૂપી રાજમહેલ સમજતા રહેશે. સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી પ્રસારિત થતી પ્રેમરૂપી વેબસાઇટોના પ્રભાવથી દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવો દૃશ્યમાન દેહોના માધ્યમથી પરસ્પર હેત પ્રીત સંબંધ અને સ્નેહના બંધનોથી એકમેક સાથે પ્રેમરૂપી મહાસાકળથી વર્તમાનમાં અડપળ જોડાયેલા રહે છે અને પ્રેમના પ્રભાવથી સકલાનંદ દૃશ્યમાન બ્રહ્માંડ એકરૂપ હોય તેવું ભાસે છે અને સકલાનંદ દૃશ્યમાન બ્રહ્માંડના દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો પ્રેમરૂપી નાદ બ્રહ્મના પ્રભાવથી નિર્ભય ચિંતામુક્ત સરળ અને શાંત રીતે દૃશ્યમાન બ્રહ્માંડની સફર કરતા રહેશે. સકલાનંદ દૃશ્યમાન બ્રહ્માંડના દૃશ્યમાન દેહોમાં વર્તમાનમાં પ્રગટ થતી કામ ક્રોધ આશા થાક ભૂખ તરસ શ્રવણ દ્રષ્ટિ મોહ સ્વમાન સ્વાર્થ સત્ય હિંસા ધૃણા ધમન લોભ લાલચ કપટ ઈર્ષ્યા
દ્વેષ નામની ખરવોના ખરગો પ્રકારની વ્યવસાયોથી દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવોમાં ઉત્પન્ન થતી વિકૃતિ તૃષ્ણા અને વિકારના પ્રભાવની અસરોને સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી પ્રસારિત થતી પ્રેમરૂપી વ્યવસાયો પૂર્ણતા, સંતોષ, તૃપ્તિ, સરળતા અને સમાનતામાં વર્તમાનમાં અલ્પ રૂપાંતર કરતી રહે છે અને સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવોમાં સત્ય, અહિંસા, ત્યાગ, સંતોષ અને દયા નામની વેબસાઇટોના પ્રભાવની અસુરોના દ્રશ્યમાન દેહોમાં વર્તમાનમાં અર્પણ પ્રગટ થતી પ્રેમરૂપી અસરોને દ્રશ્યમાન દેહોમાં વર્તમાનમાં અર્પણ પ્રગટ થતી પ્રેમરૂપી નાદ બ્રહ્મ નામની વેબસાઇટો વર્તમાનમાં અર્પણ પ્રગટ કરતી રહેશે. સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી પ્રસારિત થતી પ્રેમરૂપી વેબસાઇટોના પ્રભાવથી ચેતન બ્રહ્માંડની સંગીત શાળામાંથી વર્તમાનમાં અર્પણ પ્રસારિત થતું દિવ્ય અને દેવતાય અજર અમર અને અવિનાશી સંગીત દિવ્ય પ્રેમનું સ્વરૂપ ધારણ કરતું રહેશે અને તે રીતનું સંગીત સાંભળીને દ્રશ્યમાન દેહોના તમામ દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવો દ્રશ્યમાન દેહોના માધ્યમથી પોતાના દેહોનું અને તેના અંગ ઉપાંગોનું ને દ્રશ્યમાન બ્રહ્માંડનું ભાન ભૂલીને મુગ્ધ બનીને વર્તમાનમાં અર્પણ સાંસારિક રાસલીલા રૂપે નાચતા રહેશે અને આ રીતના પ્રેમરૂપી નાદ બ્રહ્મના પ્રભાવથી સૂક્ષ્મ દેહોને જીવો ચેતન બ્રહ્માંડ અને સૂક્ષ્મ બ્રહ્માંડની શક્તિ તરફ આકર્ષાય છે અને તે ચેતન બ્રહ્માંડ અને સૂક્ષ્મ બ્રહ્માંડને દ્રશ્યમાન બ્રહ્માંડની ઉત્પત્તિનું માધ્યમ સમજી પ્રેમ લક્ષણા ભક્તિ વર્તમાનમાં અર્પણ કરતા રહે છે અને દ્રશ્યમાન બ્રહ્માંડ સૂક્ષ્મ બ્રહ્માંડ અને ચેતન બ્રહ્માંડના ભેદને જાણવાની પ્રક્રિયા કરતા રહે છે. સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી પ્રસારિત થતી પ્રેમરૂપી વેબસાઇટોના પ્રભાવથી દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવોનું વર્તન માનસિક અને વાણિજ્ય અને શારીરિક પ્રકારથી સમાધાનકારી, મળતાવડું, સંતોષીને ત્યાગી હોય છે. આથી સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવોમાંથી માનસિક, શારીરિક, વાણિજ્યિક અને શારીરિક પ્રકારની સંઘર્ષ, ઘર્ષણ, ઝઘડા, વાદ વિવાદ, કજિયા, કંકાસ અને વિખવાદના પ્રભાવો વર્તમાનમાં અર્પણ નષ્ટ થતા રહેશે અને સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ અને દ્રશ્યમાન દેહો માનસિક, વાણિજ્ય અને શારીરિક પ્રકારથી સંઘર્ષ, ઘર્ષણ, ઝઘડા, વાદ વિવાદ, કજિયા, કંકાસ અને વિખવાદ વગર વર્તમાનમાં અર્પણ દ્રશ્યમાન બ્રહ્માંડની સફર કરતા રહેશે અને સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ એક કુટુંબની માફક જીવતું રહેશે. સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી પ્રસારિત થતી પ્રેમરૂપી વેબસાઇટોના પ્રભાવથી ઉત્પન્ન થતો અદ્ભુત, અલૌકિક અને દિવ્ય પ્રેમરૂપી નાદ બ્રહ્મ સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવોની ધર્મરૂપી દ્રશ્યમાન બ્રહ્માંડની ફરજો અદા કરવાના માર્ગોની આઝમ રૂપ છે. આ રીતના પ્રેમરૂપી નાદ બ્રહ્મની વિદ્યા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને ચેતન બ્રહ્માંડના માધ્યમથી આપોઆપ વર્તમાનમાં અર્પણ મળતી રહેશે. આ રીતના પ્રેમરૂપી નાદ બ્રહ્મની વિદ્યા પ્રાપ્ત કરવા માટે સૂક્ષ્મ દેહોને પાઠશાળા, સ્કૂલ, ગુરુકુળ, સંપ્રદાય, ગુરુ, પંથ, વાડા અને કોલેજનો આશ્રય લેવો પડતો નથી.